સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષોમાં આવાગમન ચાલતું જ હોય છે. કોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં જાય તો ભાજપમાંથી કોંગ્રેસમાં જાય, કે કોઈ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જાય, કે પછી કોઈ અન્ય પાર્ટી છોડીને આ પાર્ટીમાં આવે. આ પ્રકારના દ્રશ્યો ચૂંટણી દરમિયાન જોવા મળતા હોય છે અને તે સામાન્ય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની નજીકના માણસોમાંથી કેટલાક લોકો તેમનો સાથ છોડ્યો છે. ત્યારે શું ચેતર વસાવાનો વ્યાપ જે વધતો હતો તે ઘટી રહ્યો છે? તેમની લોકચાહના ઘટી રહી છે કે શું? એ વિશે આજે આપણે વાત કરીશું. કે લોકચાહના તેમની કાયમ રહી છે એ વિશે આજે વાત કરીશું. તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નરેન્દ્ર પેપરવાલા. આજે અમારો મુદ્દો છે કે ધારાસભ્ય ચેતર વસાવાની જે લોકચાહના છે એ વધી રહી છે કે ઘટી રહી છે. ત્યારે તાજેતરની અંદર તેમની સાથે નજીકના રહેલા હરિસિંહ વસાવા, કે જેઓ આમ આદમી પાર્ટીના લીગલ સેલના અધ્યક્ષ હતા, તેઓએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં નહીં પરંતુ કોંગ્રેસમાં ગયા છે. ત્યારે આ ઉપરાંત 3 થી 4 જેટલા જે યુવાનો હતા અને અન્ય પણ કેટલાક લોકો હતા ડેડિયાપાડા વિસ્તારના, એ લોકોએ આમ આદમી પાર્ટી છોડીને ભાજપનો કેસરીયો ખેસ પહેરી લીધો છે. અને આ નેતાઓના બયાનો પણ આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ચેતર વસાવાનો જે લોકોએ સાથ છોડ્યો છે તેઓ શું કહી રહ્યા છે, સૌપ્રથમ આવો સાંભળીએ. જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જ્યારે આ ચૂંટણી ચાલુ છે, એ ચૂંટણીની અંદર દરેક સીટ પરથી તાલુકા પંચાયતની સીટો અને જિલ્લા પંચાયતની સીટો બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. આમ આદમી પાર્ટીના દરેક ગામની અંદર દરેક ઘરે ઘરે જઈને એ લોકોના સુપડા સાફ કરવાની આપણી સૌની ફરજ છે. એ સાથે મારું વક્તવ્યને પૂર્ણ કરું. આજે અમારા આગેવાન જગદીશભાઈ ને ધમાભાઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલ છે, તો એમના હાથે અમે ભેગા થયા છે ને હવે જગદીશભાઈ જે ડિસિઝન લેશે તે અમે સ્વીકારશું. તે રીતે આ જગદીશભાઈ કંઈક કહેશે આપણા. સૌને જય આદિવાસી, જય જોહાર. ટૂંક સમય પહેલાં જ અમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલ છે. મારી જોડે અહીં ઉપસ્થિત ધમાભાઈ છે, અનિલભાઈ છે, શિવરામભાઈ કોયલીઓથી પણ ઉપસ્થિત છે. નિવાલદાના તમામ યુવાઓ સાથે ચર્ચા વિચારણા કરી, બીજા આગેવાનો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે, જે સમાજનું પ્રતિનિધિ કરે છે એવા લોકો જોડે પણ ચર્ચાઓ કરી અને ઘણા બધા વિચાર વિમર્શ કર્યા બાદ અમે નક્કી કર્યું છે કે જે પણ હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે એમાં અમે ભારતીય જનતા પાર્ટીના જે પણ નર્મદા જિલ્લાના ઉમેદવારો છે, જે કંઈ તાલુકાના છે, જિલ્લાના ઉમેદવારો છે, નગરપાલિકાના ઉમેદવારો છે, એમાં અમારું સંગઠન એમને ખુલ્લું સમર્થન આજથી આપી રહ્યા છે. તો તમે જોયું કે ચેતર વસાવાનો સાથ છોડીને ગયેલા નેતાઓએ શું કહ્યું. ત્યારે આમ આદમી પાર્ટીએ આ વખતે નર્મદા હોય કે પછી દાહોદ હોય કે ભરૂચ હોય, આદિવાસી વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે મોટા ભાગની જવાબદારી ચેતર વસાવાને સોંપી છે. કારણ કે ચેતર વસાવા એક એવા નેતા છે કે તેમની સાથે યુથ જોડાયેલું છે. આદિવાસી વિસ્તારની અંદર ચેતર વસાવાની લોકચાહના હોય તેવા દ્રશ્યો અને વિડીયો વારંવાર જોવા મળતા હોય છે. તેઓની સભા સંબોધતા હોય છે ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાતા હોય છે અને લોકો તેમને જોવા માટે આવતા હોય છે તેવા વિડીયો જોવા મળતા હોય છે. અને આ જ કારણે આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારની અંદર વધારેમાં વધારે સીટો જીતવા માટે ચેતર વસાવા પર જ દાવ ખેલ્યો છે. એટલે કે ચેતર વસાવાના કારણે તેઓ આમ આદમી પાર્ટીએ આદિવાસી વિસ્તારમાં વધુમાં વધુ સીટ જીતે એ પ્રકારના પ્રયાસ કરી રહી છે. પરંતુ ચેતર વસાવા સાથે રહેતા નજીકના માણસોએ આમ આદમી પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં ગયા છે તેના નિવેદનો પણ તમે જોયા. તો તમને શું લાગે છે કે ચેતર વસાવાની લોકચાહના ઘટી રહી છે કે પછી લોકચાહના કાયમ રહી છે? અને શું આ લોકોના કારણે આમ આદમી પાર્ટીને નુકસાન થશે કે નહીં તે તો ચૂંટણી પરિણામ બાદ જ ખબર પડશે. પરંતુ જે નજીકના માણસો ગયા છે એના કારણે ચેતર વસાવાને આ બીજી રીતે પણ નુકસાન થાય. કારણ કે નજીકનો જ્યારે માણસ સાથ છોડીને જાય તો રાજકીય કરતાં મન દુઃખ પણ વધારે થતું હોય છે. અને 1.5 વર્ષ હવે વિધાનસભાની ચૂંટણીને બાકી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં નજીકના કાર્યકરો અને નજીકના નેતા હોવા ખૂબ જરૂરી છે. ત્યારે આ લોકોના જવાથી શું ચેતર વસાવાને રાજકીય રીતે નુકસાન થયું છે કે પછી તેઓની લોકચાહના કાયમ રહેશે? એ તો ચૂંટણી પરિણામ જ
બાદ જ ખબર પડશે. પરંતુ અમે પણ તમને સવાલ પૂછીએ છીએ દર્શકોને કે શું આ રીતે તેમનો સાથ છોડીને જે લોકો ગયા છે, જેના કારણે ચેતર વસાવાને રાજકીય રીતે તેમની લોકચાહનામાં ઘટાડો થયો છે કે પછી કોઈ નુકસાન નહીં થાય, તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. પરંતુ 1.5 વર્ષ વિધાનસભાની ચૂંટણીને બાકી છે, તે પહેલાં આ રીતે નજીકના માણસો જવાથી ચેતર વસાવાને નુકસાન તો થયું હોય તેમ કહી શકાય. પરંતુ શું આ નુકસાનની ભરપાઈ ચેતર વસાવા જાતે કરી લેશે અને વિધાનસભાની ચૂંટણી પહેલાં પોતાનો જે અત્યારે સમર્થક છે એ સમર્થનમાં વધુ વધારો કરશે કે નહીં, તે તો જોવાનું રહેશે. પરંતુ હાલમાં તો ચેતર વસાવાના નજીકના માણસો અન્ય પાર્ટીમાં જવાથી સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્યારે તમને શું લાગે છે કે ચેતર વસાવાનો સાથ આ લોકો જે છોડીને ગયા છે, જેના કારણથી ચેતર વસાવાની લોકચાહનામાં ઘટાડો થયો છે કે પછી લોકચાહના કાયમ ને કાયમ રહી છે, તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.